તો આપણે જવા નીકળ્યા છે વીરબાપજીના મંદિરે। તો મિત્રો આપણે બાઇક લઈને નીકળી ગયા છે વીરબાપજીના મંદિરે જવા માટે। વીરબાપજીનું મંદિર મારા ઘરથી કેટલું દૂર છે એ તમને હું બતાવું। તો વીરબાપજીના મંદિરે જવા માટે આપણે ઘરથી નીકળ્યા તો સૌ પ્રથમ તો અમારો ગેટ આવશે। ગેટની એક્ઝેક્ટ સામે જોરબા હોટલ આવેલી છે। જેવો હું દરવાજો ખોલશું એવો જ જોરબા હોટલ સામે આવશે। તો આપણે પહોંચી ગયા છે જોરબા હોટલે। હવે જોરબા હોટલથી આગળ નીકળશું તો આવશે આખોલ ચોકડી। તમે જોઈ શકો છો આખોલ ચોકડી આવી ગઈ છે। આ છે અમારા ગામની આખોલ ચોકડી। આખોલ ચોકડીથી આગળ નીકળીએ તો આગળ પડે છે બે રસ્તા। એક રસ્તો જાય છે ભડત, બીજો રસ્તો જાય છે ડીસા। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે વીરબાપજીના મેન રસ્તા તરફ ને આ રસ્તો આવેલો છે નિમ્સ હોસ્પિટલની એક્ઝેક્ટ સામે। તો આ રસ્તો સીધો વીરબાપજીના મંદિરે જાય છે। તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે વીરબાપજીના મંદિરે। તો મિત્રો આ આપણો પહેલો વ્લોગ છે। પહેલો વ્લોગ હતો એટલે આપણે વિચાર્યું કે વીરબાપજીના મંદિરે જઈને બનાવીએ। તો આ છે આપણે વીરબાપજીનું મંદિર। તો મિત્રો આપણા પહેલા વ્લોગમાં તમે સપોર્ટ કરજો। તો મિત્રો આ વીરબાપજીનું મંદિર આવેલું છે નદીના કાંઠે। આખોલ ગામના બનાસ નદીના કાંઠે વીરબાપજીનું મંદિર આવેલું છે। તો તમે પણ એકવાર દર્શન કરવા આવજો। તમારું પણ કામ થઈ જશે, મારું પણ એક કામ થઈ ગયું છે। મેં એક માનતા માની હતી એ મારી પૂરી થઈ ગઈ છે। એટલે મેં પહેલો વ્લોગ વીરબાપજીના કૃપાથી અહીંયા વીરબાપજીનો વ્લોગ બનાવવા આવ્યો છું। અને આ મંદિર નદીના કાંઠે આવેલું છે। આપણે નદીનો કાંઠો પણ બતાવીશું તમને। તો મિત્રો જોઈ શકો છો આ છે બનાસ નદી અને બનાસ નદીના કાંઠે વીરનું મંદિર આવેલું છે। તમે જોઈ શકો છો। તો મિત્રો આ વીરના મંદિરે એક સુંદર વડલો પણ આવેલો છે અને બહુ સુંદર વડલો છે। અહીંયા બેસવાની સગવડ પણ સારી છે। તો ગામના કેટલાય લોકો અહીંયા બેસવા માટે આવે છે અને
મિત્રો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ભીડના દર્શન કરવા જરૂરથી આવજો. જય માતાજી.